શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. અંદરથી એવી જાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. નગર આખું જગત રડિયાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શું માત થઈ જાવું દુઃખોથી. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. ભારથી
દોસ્ત અંદરથી એવી જાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ, હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શરૂઆત કરીએ, શરૂઆત કરીએ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. સમજૂતી. કવિ કહે છે, આવનારી તમામ ખુશીની વાત કરીએ. ઘણી રીતે આપણે જૂનું જીવ્યા છીએ. આજે એક નવી શરૂઆત કરીએ, એટલે કે આજે એક સારા કાર્યની કે સારા જીવનની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. સમજૂતી. કવિ દુઃખોની સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે, દરેક વખતે દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું? આ વખતે તો હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, અંદરથી એવી જાત કરીએ. સમજૂતી. કવિ કહે છે, દોસ્ત, આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ બહારથી જેટલું સુંદર દેખાય છે, તેવું જ આંતરિક વ્યક્તિત્વ વિકસાવીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. સમજૂતી. કવિ કહે છે, જેમ જ્યાં ફૂલોની હાજરી હોય છે ત્યાં સુગંધ હોય છે, તેમ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરીએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર જગતને સુગંધથી સુંદર બનાવીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. સમજૂતી. કવિ કહે છે, આપણને જીવનમાં જે કાંઈ મળ્યું છે એને એનાથી વધુ સારું કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ. કાવ્ય 13. શરૂઆત કરીએ. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. શરૂઆત કરીએ. આ ગઝલ પ્રકારના કાવ્યના કવિ છે શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ. તેમનું મૂળ વતન મહેસાણા છે. તેમનો જન્મ 31મી જુલાઈ 1954માં થયો હતો. કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે એમના નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા
પારિતોષિક જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા, વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા શયદા એવોર્ડથી સન્માનિત થયા છે. બાળ દોસ્તો, શરૂઆત કરીએ એ ગઝલ કવિશ્રીના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં એમણે એક નવી શરૂઆત કરવાની વાત કરી છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે ગરબા, લગ્નગીત, બાળગીત વગેરેથી પરિચિત છો. અહીં આપણે કાવ્યના એક નવા જ પ્રકાર તરીકે ગઝલ વિશે જાણકારી મેળવીએ. ગઝલ એક ફારસી કાવ્ય પ્રકાર છે. ગઝલનો અર્થ પ્રિયતમા સાથેની ગુફ્તગુ એવો થાય છે. ગઝલ ઉર્દૂ, અરબી ભાષાની જેમ ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે, જેમ કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. આવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે. ગઝલની વિશેષતા છે એના રદીફ અને કાફિયા યાને અનુપ્રાસ. ગઝલ માત્રા મેળ છંદમાં લખાય છે.